તો નમસ્તે, કેમ છો? મજામાં? અમે પણ મજામાં. તો સવાર સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું સરસ મજા દુકાને જવા માટે. તો જોઈ શકો છો અત્યારે વાગી ગયા છે 9:45 થવાના અને એ ચાલી રહ્યા છે તારક મહેતાનો ઉલ્ટા ચશ્મા, જોઈ શકો છો. અને અહીં ગાડી જો પેન્ટિંગ છે સરસ મજાની લગાવડાવી છે અને શ્રી ગણેશજીની ત્યાં મૂકી છે. અહીંયા મંદિર છે, આ અપાચી છે, તો જોઈ શકો છો. તો ચાલો હવે ચા પીએ. દૂધવાળા આવે છે તો અહીં દૂધવાળા માટે છે ને આપણે તપેલી લીધી છે. તપેલી દૂધવાળો અત્યારે આવશે એટલે ધોઈને મૂકી છે. એ આવે તો લઈ લઈએ દૂધ. તો આવી રીતના છે બહારનું વાતાવરણ. લાલો ગયો અમારો. તો જોઈ શકો છો મિત્રો, આવી રીતના છે અમારા ઘરની અગાડીનું વાતાવરણ. આસમાન ખુલ્લું ખુલ્લું. તો જોઈ શકો છો મિત્રો, દુકાનમાં મેં ઘણી બધી બ્લાઉઝ બનાવી છે તે હું થોડી તમને દેખાડી દેમ. તો મેં સરસ મજા અસ્ત્રી બસ્ત્રી કરી દીધી છે, ફિનિશિંગ કરી દીધું છે અને થોડું હેન્ડવર્ક બી કર્યું છે. એટલું બધું કર્યું છે. હું તમને ચાલો ને દેખાડી દઉં. તો જોઈ શકો છો મિત્રો, મેં છે ને એક બ્લાઉઝ બનાવી છે અહીંયાથી લઈને અહીંયા ગાડી બાંધવા માટે, અને ચેનવાળી બ્લાઉઝ કરી છે અને આગળ પેચવાળું છે. જો આ ગાડી નાખેલી છે અને સરસ મજાનું અહીંયા આવી રીતના લટકણ કરું છે. એક ફ્લાવર બનાવ્યું છે અને સરસ આ રીતના દેખાશે અહીંયા. અને આ ફ્લાવર અહીંયા ટાઈપનું બનાવીને અહીં કર્યું છે એટલે કેવું લુક વાઇઝ જરાક સરસ લાગે. હજુ આને પ્રેસ કરવાનું બાકી છે, તો આ રીતના આવશે. તો એને પ્રેસ કરી દઈએ. અને બીજી ઘણી બ્લાઉઝ બનાવી છે તે હું તમને થોડી, મેં હેન્ડવર્ક બી થોડું કર્યું છે. આમાં મેં મોતી લગાવ્યા છે અને એક બટન લગાવી દીધું છે. તો આ રીતના છે, જોઈ શકો છો. અને બીજી એક બ્લાઉઝ બનાવી છે તો એમાં મેં આ સિમ્પલ આવો શેપ આપીને પછી લેસ મૂકી છે. પણ જોઈ લઈએ, રામા કલર છે પણ આમાં થોડો બ્લુ ટાઈપનો દેખાતો છે કેમેરામાં. તો જોઈ શકો છો. તો આ રીતના કર્યું છે. અને એક આ સરસ બન્યું છે. આ બહુ જ નાનું ગળું હતું પણ અમે આખું કટિંગ કરીને જોરદાર બનાવેલું છે. તો કેવું કે બહુ જ નાનું હતું આ ગળું, ખાલી આટલું અમથું જ હતું. તો એને કટિંગ કરીને શું કહેવાય, આજુબાજુ એ મીણબત્તી સળગાવીને આ બધું છૂટું પાડીને પછી આ રીતના ડિઝાઇન ક્રિએટ કરેલી છે. અને આ રીતના સ્લીવ છે એની. તો સરસ છે. અને આ લટકણ કંઈક આ રીતના સિમ્પલ જ કરેલું છે. અને એક આ બ્લાઉઝ છે તો એમાં પણ જોરદાર કરેલું છે. હું તમને થોડું દેખાડી દઉં. તો આ રીતના મેં આભલા એમાં અલગથી મેં હેન્ડવર્ક કરેલું છે. આભલા લગાવ્યા છે આની અંદર, કેમ કે સ્લીવ આ રીતના છે એની. તો એટલા માટે મેં પછી આમાં બાંધણીની સાડી છે તો આ રીતના કર્યું છે. તો તમને કેવું લાગ્યું તો કમેન્ટ કરજો. તમારે બી સીવડાવવું હોય તો વાલિયામાં શારદા લેડીઝ ટેલર છે. અને એવું હોય તો વાલિયામાં આવજો, બસ સ્ટેશનની પાસે જ છે આપણું શારદા લેડીઝ ટેલર વાલિયા. રણજીતભાઈ મારું નામ છે. તો આવા જ અવનવા વિડીયો આવશે. આ તો મારા ડેલી વ્લોગના છે. તો હું તમને થોડું આવું મારું જર્ની, હું શું કરું છે, ઘરેથી દુકાને આવું છું, ઘરે જઈએ છીએ, ફરવા જઈએ છીએ, આ તે જે બી કંઈ હશે એ હું આ ચેનલ પર દેખાડવાનો છું. અને કશે આઉટડોર કંઈ ફરવા ગઈએ તો બીજી ચેનલ છે સિમ્પલી ગજ્જુ નામની, તો તેમાં તમે અમારા ફરવાવાળા વિડીયો જોઈ શકો છો. ને આમાં મારા ડેલી વ્લોગ તમે જોઈ શકો છો. તો આવી રીતના સરસ બધી પેટર્નો કરી છે. અને બીજી બી એક મેં કરી હતી. આમાં આ ચોલી છે, આ ચણિયાનો બી ટૂંકો કર્યો અને આ બી મોતીવાળું હતું. હું તમને દેખાડી જ દઉં કે એ બ્લાઉઝ પણ બહુ જોરદાર બનેલી હતી. ખુલ જા સીમ એમાં ખુલતું નથી મિત્રો, પણ આખી આવી રીતના મોતીવાળી કરી છે, પેચવાળીને સરસ. પાછળ મેં મોતીનું હેન્ડવર્ક આમાં થોડું કરેલું, આ બધું નીકળેલું ને એનું જ મેં પછી વર્ક કરી નાખેલું હતું. અને ચણિયો બી આખો ખોલીને કર્યો હતો. એક આ ચણિયો છે, બીજા ઘણા બધા લોકોનું છે. તો આવું છે. તો કંઈ નહીં, વિડીયોમાં રહેજો. હવે આખો દિવસનો આજનું બ્લોગ હું બનાવવાનું ચાલુ કર્યું છે, કેમ કે મારો પેલો એક ફોન હતો એ બગડી ગયેલો, એનું છે ને કાચ તૂટી ગયેલો, એટલે મેં આ નવો ફોન લીધો છે. તો લઈ લીધો ફોન. તો આનું રિઝલ્ટ કેવું આવતું છે કમેન્ટ કરીને જણાવજો. તો કંઈ વાંધો નહીં, રહેજો. વિડીયોમાં ખૂબ જ મજા આવવાની છે. તો જોઈ શકો છો મિત્રો, અમે ઘરે આવ્યો, જમી લીધું ને અત્યારે શાકભાજીવાળા આવ્યા છે. તુવેર સરસ મજાની છે, આપણે જોઈશું. મસ્ત તાજી તુવેર છે. ચાલુ થઈ ગયું. મસ્ત તુવેર છે. હવે ખાઈ લેવાની.
મીઠી લાગતી છે હવે ખાય ને હા બાકી હેડી આવે ને કઈ હા તો જોઈ શકો છો મિત્રો આપણે દુકાનને બંધ કરી બપોર પછી મેં વિડીયો નથી બનાવ્યું તો જોઈ શકો છો દુકાનને બંધ કરીને ઘરે આવી ગયો છું ફ્રેશ થઈ ગયો ને જમવાનું બની ગયું છે સરસ મજાનું તમને દેખાડી દઉં તો જમવાનુંમાં છે સરસ મજાની રોટલીઓ છે અને રીંગણ દાણાનું શાક છે અને ભીંડા છે તો ચાલો સરસ મજાનું જમી લઈએ મિત્રો તો હું જમી લઉં છું તમને ભીંડા ખાઈને બતાડું તો જોશો મસ્ત મજાના ભીંડા બનાવ્યા છે ભીંડાને રોટલી અને રીંગણ દાણા તો ચાલો મિત્રો જમી લીધા પછી જોઈ શકો છો મિત્રો મેં મંગાવી લીધી છે સરસ મજાની આઈસ્ક્રીમ જોઈ શકો છો આ કઈ છે કંપની અમે ગુલ્ફી મટકા ગુલ્ફી પણ ખાતા હતા પણ અત્યારે આ મેં પાછું બદલી નાખ્યું મેં કીધું ચાલો કંઈક અલગ ખાઈએ તો ચાલો આપણે એને ખોલીએ આ ખોલી આને કંઈથી ખોલે છે આ ખોલી અહીં ખોલે તો જોઈ શકો છો મિત્રો તો આ ચમચી પણ છે તો મિત્રો તમારે બી ખાવી હોય તો મંગાવી લો અને ખાઈ લો તો જોઈ શકો છો સરસ મજાની છે તો ચાલો મિત્રો હું ખાઈ લઉં આને અને મળું થોડીક વારમાં ના મિત્રો આપણે કાલે જ મળીશું નવા વિડીયોની સાથે હું આપણે ખાઈ લઉં અને કાલે મળીશું નવા વિડીયોની સાથે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણને સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ અવનવા મસ્ત વિડીયો આવતા જ રહેવાના છે તો કાલે મળ્યા